જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન। આજે તારીખ 14/4/2024 રવિવારનો દિવસ અને વિશેષમાં 14મી એપ્રિલ ભારતના મહાન વિભૂતિ ભારત રત્ન દલિતોના મસીહા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર એમનો આજે જન્મ જયંતિ, જન્મ નહીં ભાઈઓ, અવતારો હોય, મહાપુરુષોના અવતારો। એટલે મેં પહેલે પણ કીધેલું છે કે કલયુગમાં અમારા આરાધ્ય દેવ ઈષ્ટદેવ ધણી માતંગ દેવ 10મો અવતાર થઈ ગયા। એમની સાથે હમણાં પણ 130-35 વર્ષ પહેલા જે બાબા સાહેબ એ અવતાર લીધો। એટલે કલયુગમાં બે અવતારો મહાન થયા, એક પૂજ્ય ધણી માતંગ દેવ અને અમારા બાબા સાહેબ। રવિવાર એટલે કેવું પડ્યું કે રવિ સૂર્ય ઉગ્યા, અસ્પૃશ્યતા મટાડવા માટે, પછાત વર્ગોના ઉપર અત્યાચાર મટાડવા માટે, એનો ઉદ્ધાર અને કલ્યાણ કરવા માટે એક રવિ સૂર્ય ઉગ્યો। અમેરિકાના બરાક ઓબામા એમ કીધું કે અમારા જો વિદેશમાં ડોક્ટર આંબેડકર જો અવતર્યા અને જન્મ્યા હતા તો એ અમારા માટે સોનાનો સૂરજ ઉગ્યો એમ અમે સમજ્યા ને એટલા પૂજતા કે દેવોથી પણ અધિક અમે એને પૂજતા। આ ભારતમાં છે થોડું ઘણું, એવું નથી કે બાબા સાહેબનું નામ નથી લેવાતું, કે બાબા સાહેબને યાદ નથી કરાતા। એ તો 14 એપ્રિલ આવે, 6 ડિસેમ્બર આવે ત્યારે એ બાબા સાહેબને યાદ કરવામાં આવે છે આ દેશમાં। એ તો આપ સૌ જાણો। પછી બસ કોણ આંબેડકર, કોણ બાબા સાહેબ, એ બધું પછી ભૂલાઈ જાય। આપણે પછી બીજી વાતો પછી કરીએ, એના પહેલા આપણે બાબા સાહેબના જીવન વિશે અને બાબા સાહેબના સૂત્રો વિચારો લેશું આજના દિવસે, એને સ્મરણાંજલિ અર્પિત કરશું। આપણે વાત કરીએ આગળ, આપણે હું જીવન પરિચય બાબા સાહેબનું કહું, એમના સૂત્રો વિચારો આપણી પાસે રાખવું એના પહેલા સુથરી તાલુકો અબડાસા જિલ્લા કચ્છથી ડોક્ટર અશોક મહેશ્વરીના જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન। તો આપણે શરૂઆત કરી। બંધારણ વાળો બાબો, બંધારણ વાળો, કાયદા વાળો મારા કલેજાની કોર, આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર, માથે બોલે ઝીણા મોર। બંધારણ વાળો બાબો, સંવિધાન વાળો, કાયદા વાળો મારા કલેજાની કોર, આસમાન ઝંડા માથે બોલે ઝીણા મોર, માથે બોલે ઝીણા મોર। બંધારણ વાળો બાબો, સંવિધાન વાળો, જય ભીમ। તો આપણે દેખાય છે કે ના મેં ફૂલો રાખ્યા, ના ફૂલોનો હાર ફેરાયો।
અને એટલે કે બાબા સાહેબે ના પાડી છે, મને ફૂલોના હારોની કે ફૂલોના ચડાવવાની કાંઈ જરૂર નથી. ફક્ત મારા વિચારો, મારા કાર્યોને આગળ ધપાવજો. જે આવશે સૂત્રોમાં વિચારો બાબાનું. મારી જે જે કાર કરવાની પણ કાંઈ જરૂર નથી. મારા કાર્યોને જે અધૂરા મૂકેલા છે, મારા રથને, મારી કારવાને જે મેં આગળ લઈ આવ્યો છું, જ્યાં લઈ આવ્યો છું એને આગળ લેજો, પણ પાછળ તો હટાવતા જ નહીં. પણ આજનો સમયમાં બાબા સાહેબનો રથ કારવા તો આગળ શું લેશે? આ પાછળ હટાવવાની જે કોશિશો થઈ રહી છે. અને બાબા સાહેબના લિખિત રચિત એવા શાસ્ત્ર, મેં જેને શાસ્ત્રોનું નામ દીધું સંવિધાન, ને હટાવવાની જે કોશિશો થઈ રહી છે એ યોગ્ય નથી. એ સંવિધાનમાં જો છેડછાડ કરવામાં આવશે, સંવિધાન જો હટાવવામાં આવશે, મનુસ્મૃતિના કાળા કાયદા અને કાનૂન જો પાછા લાવવામાં આવશે, તો અમે સાખી લઈ લઈએ. માટે એકવાર નહીં 1000 વાર વિચારજો. બાબા સાહેબનું જે ઉત્તમ શાસ્ત્ર, જે બંધારણ છે લખેલું, એ સંવિધાન જે કોઈ છેડછાડ કરવાની, હટાવવાની કોઈ કોશિશ ન કરજો. નહીં તો એમના પરિણામ સારા નહીં આવે. તો કરશું આપણે, પણ આજે આપણને બાબાનું થોડુંક જીવન લઈએ, જીવન પરિચય, પછી આપણે આગળ વધીશું. આમ તો આપ સૌને ખ્યાલ જ હશે અને જાણતા હશો, કારણ કે બહુ હોશિયાર છો કે બાબા સાહેબના જીવન એ તમને ખબર છે. એ ખાલી ખબર છે, પણ એને કોઈ અમલમાં નથી લેતું. છતાં હું મારી વાણીને પાવન કરવા આપની પાસે બાબા સાહેબના જીવની વિશે પરિચય રાખું છું. ટૂંકમાં આપ સાંભળો. ડોક્ટર ભીમરાવ, એમનો અવતાર, જન્મ નહીં મારા વાલા, અવતાર. એ 14મી એપ્રિલ અને 1991 મહુ ગામ, મધ્યપ્રદેશ રાજ્યમાં એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયેલું. મહાર એટલે ત્યાંની ભાષામાં ચમાર કુટુંબમાં થયેલું. તેમના પિતાશ્રીનું નામ રામજીભાઈ સકપાલ, માતાશ્રીનું નામ ભીમાબાઈ. બાબા સાહેબ 6 વર્ષના ઉંમરના થયા ત્યારે ભાઈઓ બાળપણમાં જ માતાશ્રી ભીમાબાઈનું અવસાન થયું. હવે જોજો, જે બાળકનું અવસાન, જે બાળકનું હજી બાળપણ છે ને એમની માતાનું અવસાન થઈ ગયું હોય, એમનું આપ જીવનની વિશે તો જાણો છો, છતાં સાંભળજો કેટલા
મહાન થયા, એ મહાપુરુષ થયા. મહાવિભૂતિ અને અવતાર કહેવાના. તમે ન કહેતા તો મારે કઈ જરૂર, હું કહું છું અવતાર હતા. પછાત જાતિ ને પછાત વર્ગો માટે તો ભગવાનથી પણ અતિ ઉત્તમ એવા અવતારી પુરુષ હતા. 6 વર્ષે માતાજીનું અવસાન થયું. એ ભીમરાવ પોતે કાયદા શાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, અર્થશાસ્ત્રી અને અનેક વિષયોના એ જ્ઞાતા હતા. અનેક વિષયો એ તો આપ સૌ જાણો છો. ટૂંકમાં આપને કહું છું. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનઃજાગરણ આંદોલનની એ બાબા સાહેબે શરૂઆત કરી. અને તેઓ શ્રીને બંધારણના ઘડવૈયા પણ કહેવામાં આવતા ને એ ઘડવૈયા, બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવતા. ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એવોર્ડ 1990 નવાજવામાં આવ્યા, મરણો ઉપરાંત. તેઓના જીવનમાં જીવન સાથીઓ 2 પત્ની, 2 લગ્ન કર્યા. એટલે પ્રથમ પત્ની જે રમાબાઈ, એ રમાબાઈનું અવસાન થયા પછી બાબા સાહેબ એક બ્રાહ્મણ મહિલાથી લગ્ન કર્યા હતા. એ ડોક્ટર, એ આગળ આવશે. બે જીવન. પ્રથમ રમાબાઈ આંબેડકર, બીજા સવિતામાઈ આંબેડકર. ભીમરાવની પ્રાથમિક કેળવણી એ જે શરૂઆત થઈ એ પ્રાથમિક શાળામાં બાબા સાહેબનું નામ, ભીમરાવની જે કાસ્ટ અટક હતી એ આંબાવાડીકર લખાવવામાં આવ્યું. પણ બાબા સાહેબ પ્રાઇમરીથી જ, નાનપણથી જ એ જે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે એ શિક્ષક એક હતા. એ સાહેબ બ્રાહ્મણ હતા. એ શિક્ષક ને અતિ પ્રિય આ બાળક ભીમ. એમની અટક કાસ્ટ આંબેડકર હતી. એટલે શાળાના રજિસ્ટરમાં, હાજરી બુકમાં ડોક્ટર ક્ષમા કરજો, ભીમરાવનું નામ આંબાવાડેકર માંથી કાઢી બદલી અને આંબેડકર નામ લખ્યું અને રાખ્યું. ત્યારથી આંબેડકર કહેવાનું. પ્રાથમિક કેળવણી અભ્યાસ બાબા સાહેબે ઘણી તકલીફો વેઠી, અસ્પૃશ્યતાનો સામનો કરી અને એક શિક્ષણ પૂરું કરેલું. બાબા સાહેબ ભીમરાવ એ જ્યારે પ્રાઇમરીમાં ભણતા ત્યારે પ્રાથમિક શાળામાં એમને છેલ્લે લાઈનમાં બેસાડવામાં આવ્યું. શું કામ કે આગળ બ્રાહ્મણો, જડેજાઓ, વૈશ્યો એવા ઉચ્ચ વર્ણના લોકોના બાળકોને જ શેઠિયાઓ, વેપારીઓ એવા ઉચ્ચ વર્ણ જેને આપણે કહીએ એને જ બેસાડવામાં આવતું. આમ સર્વે જેટલા આગળ બેસેલા હતા એ બધાથી હોશિયાર ભણવામાં એ ભીમરાવ જ હતા. છતાં પણ એક જાતિના લીધે
મહાર ચમાર જાતિના હતા એટલે એને છેલ્લી લાઈનમાં બેસાડવામાં આવ્યો. શિક્ષકો એ બધું ચાહતા કે ભીમરાવને આગળ બેસાડીએ, પણ આ જે આગળ બેસેલા બાળકોના, વિદ્યાર્થીઓના જે વાલીઓ, પેરેન્ટ્સ હતા, એ લોકો અવાજ ઉઠાવતા અને વિરોધ કરતા હતા. એટલે એ બધી ઘણી બધી મુશ્કેલીઓ બાબા સાહેબ. આપણે જે અત્યારે સ્ટ્રીટ લાઇટો છે, પેલે લાલટેન એ ચીમની જે રસ્તા ઉપર બાળી રાખતા હતા ડી હાથની, તો બાબા સાહેબ એની નીચે બેસીને પણ મારા ભાઈઓ બાબા સાહેબ અભ્યાસ કરતા. એ ઘણી બધી મુશ્કેલીઓ છે. એ તો આપ બાબા સાહેબના જીવન વિશે જાણો છો. ન જાણતા હો તો એમનું પુસ્તક છે, તે ગૂગલમાં, યુટ્યુબમાં ઘણું બધું આવે છે, તો આપ એ જોઈ લેજો. આ તો મારી વાણીને પાવન કરવા આપને એક થોડા અંશો કહી રહ્યો છું. ઘણું બધું સહન કરવું. હાઈસ્કૂલનો અભ્યાસ બાબા સાહેબે મુંબઈ, મહારાષ્ટ્રમાં પૂર્ણ કર્યું. 1907માં ભીમરાવે મેટ્રિક પાસ કર્યું. પછી લગ્ન થયા. રામી નામની બાળાથી બાબા સાહેબના લગ્ન વિવાહ થયા, જેમનું પાછળથી નામ ભીમરાવે બાબા સાહેબે રમાબાઈ રાખ્યું. એના આગળના અભ્યાસ માટે, કોલેજના અભ્યાસ માટે વડોદરાના મહારાજા સયાજી ગાયકવાડ એ રાજાશ્રીએ પછાત જાતિના એ વર્ગો, એ પછાત વર્ગોના બાળકો માટે સ્કોલરશિપ જાહેર કરેલી. એમાં બાબા સાહેબનું નામ પણ હતું. તો ઉચ્ચ અભ્યાસ માટે મહારાજાશ્રીએ બાબા સાહેબને એ અછૂત વિદ્યાર્થીઓ માટે જે વ્યવસ્થા કરેલી એ મહારાજા શ્રી ગાયકવાડે, એમાં બાબા સાહેબનું નામ આવતા ઉચ્ચ અભ્યાસ માટે ભીમરાવને અમેરિકા મોકલ્યા અને પીએચડી થયા. બાબા સાહેબ ભીમરાવ પીએચડી થયા. ઓગણીસો 16માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા અને લંડનમાં કાયદાનો અભ્યાસ કર્યો. લંડનમાં કાયદાનો અભ્યાસ કર્યો. પરંતુ પ્રતિકૂળ સંજોગોના લીધે અને કૌટુંબિક મુશ્કેલીઓ અને આર્થિક તકલીફના લીધે બાબા સાહેબ પાછા એ અભ્યાસ છોડીને ત્યાંનું અને પાછા ભારત આવી ગયા. ભારત પરત આવ્યા. વડોદરામાં ગાયકવાડજી પાસે નોકરી માટે ગયા અને મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણૂક નોકરીમાં નિમણૂક વડોદરા રાજ્યના મિલિટરી વિભાગમાં સેક્રેટરી તરીકે કરેલી. એ મિલિટરીના અધિકારી. પરંતુ મુશ્કેલીઓ, આડછેડ અને અપમાનને
વર્તનોના લીધે બાબા સાહેબ વડોદરામાં સ્થિર ન થઈ શકાય. એટલે આભડછેદ અને અસ્પૃશ્યતાની જે આપણે વાત કરીએ છીએ, એક મુખ્ય બે મુદ્દા આપણે કહું, જો કે આપ જાણતા હશો પણ કહું કે બાબા સાહેબની જે આ ઓફિસ હતી, કાર્યાલય, એ કાર્યાલયમાં બાબા આંબેડકર ઊંચા પદે હતા, મુખ્ય અધિકારી. એટલે કાર્યાલયમાં બાબા સાહેબની જે ટેબલ ખુરશી હતી, એ સીધા આપણે એ રૂમમાં આવતા જ અને સામે ખૂણે હતી અને આ બાજુ બને પડખે ઉચ્ચ વર્ણ, જેને આપણે કહીએ. હવે જાતિઓ તો જે હોય તે પોતાને ઉચ્ચ વર્ણ સમજતા હતા. કોઈ બ્રાહ્મણ હતા, કોઈ જાડેજા, કોઈ ક્ષત્રિય, કોઈ રાજપૂત, કોઈ વૈશ્ય, કોઈ વેપારી, કોઈ એવા હતા જે હોય તે. તો ભાઈઓ, એ લોકોને એટલી બધી તકલીફ, ખબર એ લોકોને કે ભાઈ આ અછૂત છે, ચમાર જાતિના છે બાબા સાહેબ, એટલે એનાથી આબડછેડ કરતા, સુગ કરતા. કેવું કે બાબા સાહેબ આવે એટલે પટ્ટાવાળો સુધાન એ ફાઇલો દેવા જાય તો આમ 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 આપણે ટેબલ ઉપર આમ ફાઇલ રાખી દેવી જોઈએ ને. પટ્ટાવાળો પ્યુન ફાઇલો કેમ રાખે ખબર છે? મારી પાસે ફાઇલ નથી, આગળ બતાવો આપ છતાં આમ ફેંકે, જાણે ચોટી જતા હોય આમ ફેંકે. એ તો ઠીક, પછી જે બી કાર્ય કરવું હોય, સહીઓ કરવી હોય કે એમાં જે બી કાંઈ નોંધ લેવી લખવી હોય તો બાબા સાહેબ પાછી ફાઇલ ત્યાં રાખે, એટલે બીજી ટેબલે રાખવી કે દેવી હોય એટલે એ પટ્ટાવાળો ભાઈઓ ત્યાં હદ થઈ કે ગૌમૂત્ર લઈ આવે કે ગંગાજળ કે ગૌમૂત્ર જે હોય તે, એ ગૌમૂત્ર કે ગંગાજળ છાંટી અને પછી ફાઇલ ઉપાડે. વિચાર કરો, ઈ કેટલો આપણ છે, કેટલી બધી એમના અન્યાય અને અત્યાચાર. પછી ફાઇલ ઉપાડે. અને એ તો ઠીક, આપણે કહેવાનું ભૂલી ગયો, બાબા સાહેબ અંદર પ્રવેશ કરે, પોતાની ખુરશીમાં બેસે ત્યારે આ લોકો આજુબાજુ બેઠેલા જે નીચે એ લોકો બાબા સાહેબના હાથ નીચે કામ કરનારાઓ એ બધા ઉચ્ચ વર્ણ. ભાઈઓ, બાબા સાહેબ જ્યાંથી જાય ત્યાં ગૌમૂત્ર કે ગંગાજળ હોય એ છાંટે, પછી પોતાની ખુરશીઓ અને ટેબલો ઉપર છાંટે. એટલી બધી તો ભાઈઓ એ લોકોને શું ગતિ કે અછૂત છે. એટલે આવી બધી પરિસ્થિતિઓમાંથી, આવી બધી મુશ્કેલીની તકલીફોમાંથી બાબા સાહેબ પસાર થયા. જે આજની સમાજના જે પછાત લોકો છે, પછાત વર્ગના, જે મેશ્વરી મેઘાડો કહેવાય છે, એસસી એસટી ઓબીસી જે છે એ બધા આમ 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 જેઓ ખરેખર બાબા સાહેબનું જે કાર્ય કરે છે, ફક્ત જય ભીમ નથી બોલતા. અત્યારે બાબા સાહેબને હારતોરા કરનારાઓ, ફોટા પડાવનારાઓ ઘણા બધા છે. ફક્ત બસ જય ભીમ એક દિવસ પૂરતા જ, પછી પણ આમ કાર્યક્રમો કદાચ કરતા હશે, પણ બસ એ બધું થઈ ગયું, વાતો મોટી મોટી થઈ ગઈ, પછી વળી ઘર ચાલી બેસી જવું. એ નહીં, બાબા સાહેબ ના પડી એટલે પછી એક દિવસ ના હજી વાત તો એટલે પછી બાબા સાહેબ જે કેન્ટીન હોય, જે આપણે હોય કેન્ટીન એ કંપનીની, એ કેન્ટીનમાં પણ ભાઈઓ
ઓલો ચાય દેવા વાળો પણ બાબા સાહેબના કપર કાપી દરવાજા પાછળ રાખે. એ ચાય તો ઠીક, પીવાનું પાણી પણ એ માટલું એ દરવાજાની પાછળ, કેન્ટીનનો દરવાજો અલગ અલગ, પાછળ એટલે અલગ. એમ આ લોકો બધા ઈ કેન્ટીન વાળો પણ ચાય આપે તો આમ ઉપરથી રેડે, અને ઉપરથી રેડે, અને પછી બાબા સાહેબ ને ઉપાડીને ના આપે કે લે ઉપાડી લો, એમ પછી પીઓ. બાબા સાહેબે એ વખતે જ આમાં લાત મારી નીકળી ગયા, મારે તમારી ચા નથી પીવી એમ કહે. એવો બધા ઘણા બધા ત્રાસો, માનસિક ત્રાસો. એટલે એકવાર બાબા સાહેબે પૂછ્યું એ બધાને, ઉચ્ચ વર્ણોને, બ્રાહ્મણોને, એ જે ક્ષત્રિયો કે જે હોય તે, કે ભાઈ આ બધું તમે કરો શું કામ છો? કયા શાસ્ત્રમાં લખેલું છે? ક્યાં લખેલું છે? તો એ લોકોએ કીધું અમારા ફલાણા કોઈ નામ લીધું શાસ્ત્રનું, ગીતાનું હતું કે કોઈ બી શાસ્ત્રનું હશે, એ શ્લોક એમાં એ લખેલું ફલાણ. હવે બાબા સાહેબ કે મને સંભળાવો એ શ્લોક અને એનો અર્થ કરો તો મને ખબર પડે. તો ઓલો ગાતો બ્રાહ્મણીઓ યાદ કરતો હતો, કયા પાને છે, કયા ઓલામાં લખેલું છે. હવે ઈ બોલે ને કરે એના પહેલા તો બાબા સાહેબ ફટાફટ બોલી ગયા કે તમે આ શ્લોકની વાત કરો છો બાબા સાહેબ, પણ એમાં જે લખેલું છે તમે બધું ઊંધું બોલો છો, એનું ઊંધું અર્થ કરો છો. એમાં એમ નથી લખેલું. ઈ શ્લોકનો અર્થ તમે ઊંધું લઈ અને મારાથી આ બધું ગેરવર્તન જે કરી રહ્યા તો યોગ્ય નથી. હા, મનુસ્મૃતિ હતું, જુઓ મનુસ્મૃતિ, એ મનુસ્મૃતિમાં આમ લખેલું એમ બ્રાહ્મણીયાઓએ કીધું. બાબા સાહેબ કે ઠીક છે, એવું મનુસ્મૃતિ તમારા જેને તમે ઉચ્ચ શાસ્ત્ર કહો છો, ધર્મ વાળાઓ, એની હું હોળી ન કરું તો મને કહેજો. એટલે આ બધા તો બસ ઓફિસનું કાર્ય પૂરું થતા અને સીધો રાજા મહારાજા પાસે પહોંચ્યા હતી, ગાયકવાડજી પાસે, અને કીધું એ મહારાજ શ્રી બહાદુર બાવા, અમારે કચ્છમાં બહાદુર બાવા રાજાઓને કહે, બહાદુર બાવા છે મહારાજ શ્રીની. એટલે મહારાજ શ્રી તો બેઠા હતા સિંહાસને. તો કીધું, પૂછ્યું કેમ આજે બધા આંબેડકર કેમ નથી દેખાતો ભીમરાવ? કે એમની તો ફરિયાદ લઈને અમે આવ્યા છીએ. હા બોલો. એટલે મહારાજ શ્રી ગાયકવાડજીને બધી ખબર, વડોદરાના રાજા જે હતા એ ખબર બધી કે આ લોકો આવી રીતે આબડછેડ કરે છે, કે આવા ગેરવર્તનો કરે છે, એ બધા સમાચાર તો મળી ગયા. પણ બાબા સાહેબ એમને નતું કીધેલું, કારણ કે બાબા કઈ ઓછી બુદ્ધિ વાળા થોડી હતા ભાઈઓ, મહાન હતા. એ બધું સહન કરી લીધું. પણ જયારે અતિની ગતિ થઈ ત્યારે સહન નથી થઈને બાબા બોલ્યા હતા કે હું આ બાબા આ તમારી જે મનુસ્મૃતિ છે એની હોળી કરીશ, એટલે બાળી નાખીશ. સૌને રાજાશ્રીએ પૂછ્યું છે, સૌએ કીધું હે મહારાજ આપણા ધર્મને બચાવો લ્યો, આપણા હિન્દુ ધર્મનો, આપણા શાસ્ત્રોનું નાશ થવા જઈ રહ્યો છે. પણ મહારાજશ્રી કીધું પૂછ્યું ભાઈ શું છે, કહો તો ખરા. બધાએ મરી મસાલા ભેળવીને વાતો કરી કે બાબા આંબેડકર તો એમ કે છે કે આ તમારા મનુસ્મૃતિને ફલાણા ફલાણા શ્લોકમાં આમ ને આમ લખેલું છે, આ છે તે એમ કરી અને હું ફલાણા દિવસે મનુસ્મૃતિની હોળી કરીશ એમ કીધું છે. તો મહારાજ શ્રી બધાને ઠપકો આપતા કીધું કે તમે પણ કઈ ઓછા ઉતરો એવા છો નહીં, મને હરોજ સમાચાર મળતા રહે છે. ભીમરાવે મને નથી કીધું. આ તમારા ગેરવર્તનો એ છાપરે બોલે છે. એટલે હવે મારાથી કાંઈ ન થઈ શકે, હું એમને ન રોકી શકું. મહારાજ શ્રી એમ કીધું. આને એ દિવસ આવી ગયો. એ હિન્દુ ધર્મનો જે મહાન શાસ્ત્ર મનુસ્મૃતિ
બાબા સાહેબ કીધું એ પ્રમાણે, જેમ આપણે હોળીને કેમ છાણાઓને બધું રાખીને ઓલું લાકડાઓને રાખીને આમ ગોઠવીને કર્યું, એમ રાખી અને બાબા સાહેબે ઉપર એ લોકોનું મનુસ્મૃતિનું શાસ્ત્ર રાખ્યું, આને આમ આગ ચાપી દીધી, આમ હોળી કરી, મનુસ્મૃતિને બાળી નાખી બાબા સાહેબ. કારણ કે એટલા બધા એમ બાબા સાહેબથી એટલા માનસિક ત્રાસો, અત્યાચારો થતા, ગેરવર્તનો થતા હતા. આ તો મેં હજી આપને બે જ મુદ્દા કીધા, પણ એમના જીવનમાં અતિના ગતિ, એક અત્યાચારો, માનસિક ત્રાસો ઘણા બધા થયા છે. એમનું આપ જીવન વાંચી લેજો. એ સમયની વાતો ભાઈ. આવી બધી મુશ્કેલીઓમાં બાબા સાહેબ નીકળ્યા છે. તો એ આપને બે મુખ્ય મુદ્દા કીધા. તો 1913 ભીમરાવના પિતાજીનું અવસાન, રામજી સતપાલ. 1891 બાબા સાહેબનો જન્મ. એટલે સમજો ને કે બાબા સાહેબ 13 અને 9 7 એ 20-22 વર્ષના હતા. જુવાની ભર જુવાનીમાં પિતાશ્રી ગયા, બાળપણમાં માતાશ્રી ગયા, જવાનીમાં પિતાશ્રી ગયા. એ પિતાશ્રીનું અવસાન થતા થોડા તૂટી ગયા બાબા સાહેબ. આઘાત લાગ્યો. એ છતાં એટલા મહાપુરુષ આગળ જતા, એ મહાપુરુષ દેશમાં કોઈનો માયનો લાલ એટલી દીકરીઓ નથી પ્રાપ્ત કરી. કોઈ માય એવો દીકરો નતો જાણ્યો કે મારા ભીમાબાઈના પેટે જે અવતરેલા એવા બાબા સાહેબ આંબેડકર એ મહાપુરુષ થયા, મહાવિભૂતિ થયા, ભારત રત્ન થયા, સર્વોચ્ચ પદવીઓ, કેટલી બધી ડિગ્રીઓ, એટલું જ મને એટલા બધા નામ મેં લખ્યા નથી, પણ આપને સૌને ખ્યાલ હશે. એટલી બધી ડિગ્રીઓ એ બાબા સાહેબે પ્રાપ્ત કરી. તે છતાં બાબા સાહેબે ઘણી બધી તકલીફો વેઠી, એ મહાવિભૂતિ બન્યા. મેં હમણાં જે આપને વાત, તે છતાં આજનો જે આ સમાજ, અમુક લોકો જે ખરેખર સાચા હૃદયથી બાબા સાહેબનું જે કાર્યોને આગળ લઈ રહ્યા છે, ધપાવી રહ્યા છે, જે ભીમ નારાને ખરેખર જે સહી માન્યમાં એ બુલંદ કરી રહ્યા છે, એને હું પ્રણામ કરું છું, ધન્યવાદ. પણ જેઓ ખોટા એટલે નામના, પોતાની નામના કમાવા માટે, ફક્ત નામ કમાવા, એ સમિતિઓ, મંડળ, શેફ, પછી કમિટી, એ બધા જે બનાવે છે ને કરે, ઘણા બધા હજારોમાં, હજી તો બનતા જ જાય છે. એમાં હજારેક કમિટી ને મંડળો ને ટ્રસ્ટો ને એ તે હશે, પણ એમાં માંડ 10 જણા આમ સાચું કાર્ય કરતા. એવું કહું છું સાચું, કારણ કે અનુભવ થાય છે, જોઈએ. ઘણા તો ફક્ત આજે પણ કેટલા બધા વોટ્સઅપમાં આમ ફોટો ને ખાલી આમ હાથ અડાડા ફોટો કાઢો, આયોકના વાળી દેશ એવા ઘણા. એટલે આડા પાર પહેરાવે, આમ ખાલી આમ આપણે ફોટો પડાવવો હોય તો પ્રણામ જેને પગે લાગતા હોય તો આપણું તો આમ હોવું જોઈએ ને, આપણું જે બી ફેસ આમ.
પોતાનો આવવો જોઈએ ફોટો. માળા પહેરાવે તો આમ આમ યાર ફોટો પડાવવા જ માટે બધા નાટક કરતા હોય. એટલે એવા બધા ને હું કહીશ કે ખરેખર બાબા સાહેબ જે આપણા માટે આટલી બધી તકલીફો મુશ્કેલીઓ વેઠી અને આપણા માટે રસ્તા પૂરા કરી ગયા. આપણે અત્યારે જે સૂટ બૂટમાં બેઠા હોઈએ ને ફરી રહ્યા છીએ, આ જે ભણી ગણી રહ્યા છીએ, એ બાબા સાહેબની દેન છે. માટે ફક્ત દળ પછી મંડળો, ટ્રસ્ટો, કમિટીઓ, સમિતિઓ નામની જ ન બનાવો. કામ પછી થોડું ઘણું કંઈક એવું કંઈક કરે કામ, તો એ કામનું નામ તો એક જ લાઈનમાં હોય, પણ પછી એ લોકોના ફોટા હોય ને બધા નામોથી ભરેલો હોય. આ પેપરોમાં એમ, અખબારોમાં એમ આવે છે કે ભાઈ એનું જે કાર્ય હોય, કાર્યનું નામ જે હોય તો મુખ્ય આપણે વિધિસર બધું હોવું જોઈએ કે નહીં. બસ એક બે લાઈન હોય ને બાકી તો બધા એ કાર્યકરો ને એના નામો, બરોબર, નામો પેપર બી, અખબારોમાં બી એમ જ. તો એ બધું આ જે બધા નાટક વાળાઓ છે, એ નાટક વાળા આપણે ન કરવા. ખરેખર બાબા સાહેબના જે રથ છે, કાર્ય છે, એને અંતરથી, હૃદયથી આપણે એને કરવા જોઈએ. એ જ સાથથી આપણે શ્રદ્ધાંજલિ બાબા સાહેબની એને એ જ શ્રદ્ધાંજલિ કહેવામાં આવશે. તો બાબા સાહેબ, જોકે મારે બહુ કહેવાનું જરૂર નથી. SC, ST, OBC ને ખાસ એ બધા તમે જાણો છો ને સમજો છો કે અમે કેટલામાં છીએ, કઈ કેટેગરીમાં આવીએ છીએ. તો એ પોતપોતાને પૂછી લેજો. આને તો બધું દેખાય છે મોબાઈલના વોટ્સઅપોમાં, છાપાઓમાં, બધે દેખાય છે, સમજાય છે કે કોણ સાચા કાર્યો કરે. રેલીઓમાં, સામૈયાઓમાં બધે દેખાય છે કે કોણ બધા સાચા કાર્યો કરે છે ને કોણ નાટક કરે છે, કોણ ફક્ત માળાઓ પહેરાવે છે ને ફોટા પડાવે છે. મુને દેખો વાળા કેટલા, એ બધા પોતે કઈ કેટેગરીમાં આવો છો એ જોઈ લેજો ને સમજી લેજો અને જાગી જજો. જાગી જાગો. બાબા સાહેબે એમ કીધું છે, પાછા જાગીને સુઈ ન જાઓ. જાગો એટલે અંતરથી જાગો, અંતરનો અવાજ. આમ આપણે એમ તમને એમ કે વળી બારે આમ જેમ આપણે શરીરથી સૂઈને વળી ઉઠી, એની વાત નથી. એ તો એક શારીરિક ક્રમ છે, આંતરિક છે. એ જાગૃતતા સતત હોવી જોઈએ. તો 1928માં આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં બાબા સાહેબ પ્રોફેસર તરીકે જોડાયા. તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા, પ્રોફેસર હતા, કાયદાના પ્રોફેસર. અને એ વિદ્યાર્થીઓમાં અતિ પ્રિય હતા. એવા મહાન પ્રોફેસર. સરકારશ્રીએ તે વખતે ડોક્ટર આંબેડકરને મુંબઈની કમિટીમાં નિમણૂક કર્યા, કમિટીમાં નિમ્યા. મુંબઈની ધારાસભાઓમાં અને બહાર જાહેર સભાઓમાં
ડોક્ટર આંબેડકરનો અવાજ ગુંજવા લાગ્યો છે. અવાજ ગુંજવા લાગ્યો છે. આમ સિંહની જેમ ત્રાળ પાડતા હતા જ્યારે પણ બાબા સાહેબ બોલતા હતા. આમ શિયાળવાઓ થઈને નહીં. બાબા સાહેબ જો બોલે ને ત્રાળ પાડે તો ભલભલાનું આમ મૂછનું તાવ ઉતરી જતું હતું. તાવ જે ચડાવેલા હતા એવા બાબા સાહેબ જ્યારે બોલે ત્યારે ગર્જના કરતા. એવો અવાજ ગુંજવા લાગ્યો. બાબા સાહેબે એ વખતે સાયમન કમિશન સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નોનું અને તેમના નિરાકરણો માટે બાબા સાહેબે રજૂઆતો કરી. જે તે વખતે બંધારણ સભામાં ભારતનું બંધારણ એ જે ઘડવાનું હતું એ 1946 નિર્ણય લેવામાં આવ્યો. બંધારણ ઘડવા માટે તૈયાર કરવા. બાબા સાહેબે પોતાના વિચારો રજૂ કર્યા. 29 એપ્રિલ 1947 બંધારણ સભાએ અસ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતમાંથી નાબૂદ થયેલી જાહેર કરી. અસ્પૃશ્યતા 1947 છતાં પણ દેશ આઝાદ થયો ત્યારથી કરીને આજ સુધી પણ એ અસ્પૃશ્યતા ચાલી જ રહી છે. કાયદાનો કોઈને ડર નથી. આભડ છે તો અન્યાયો, અત્યાચારો, એસસી, એસટી, ઓબીસી એ સમાજ ઉપર હજી પણ ઘણા બધા અત્યારો થાય છે અને અન્યાય થાય છે. નાબૂદ થઈ 1947 પણ માને કોણ? તાનાશાહીના રાજમાં કોણ માને? મુને દેખો વાળો જ્યાં રાજા હોય, મુને જ દેખો. આજે અત્યારે જે છે એ દેશમાં શું થાય? તે ચાલો ઘટે નહીં, વધે. મહેંગાઈ મોંઘવારી ઘટે નહીં, વધે. દેશનો વિકાસ નહીં, વિનાશ માટે આ બધી જે અત્યારે જે બધી એ લોકોની પ્રક્રિયાઓ જે થઈ રહી છે, દેશ જે વેચવા બેઠા છે, એમાં આ સમાજનું કોણ પૂછે? આ તો એસટી, એસસી, ઓબીસી માં અત્યારે પોતે ઘણા પોતાના પગ પર થયા ને સધર થયા છે. ઘણા ખરા એવા છે, આમ ત્રાળ દે છે. પણ પછી વારી આ લોકોના જે અમુક રાજકીય નેતાઓની ઓલાથી કે દબાવથી કે લાલચથી કે લોભથી એનાથી મ્યાઉ કરીને બેસી જાય છે. એ વાય છે. ભણેલા ગણેલા લોકો આવાય છે. બાબા સાહેબે કીધું અમદાવાદમાં જ્યારે આવ્યા હતા, આ વકીલો જે હતા અમુક એ પોતે કાળી પટ્ટી બાંધીને બાબા સાહેબ સામે થયા હતા. અને એ પછી બાબા સાહેબે જ્યારે કીધેલું હતું કે મને ભણેલા ગણેલા લોકોએ ધોખો દીધો છે, બાબા સાહેબને કેટલા દુઃખ સાથે કહેવું પડ્યું. બાબા સાહેબે કીધેલું છે, અભણ નહીં, અનપઢ નહીં, ભણેલા ગણેલા લોકોએ મને ધોખો દીધો છે. વિચાર કરો.
અત્યારે છે એવા ઘણા, જે તે વખતની વાત હશે પણ અત્યારે પણ એવા છે. પોતાને બસ મુને દેખો, મુને દેખો, મુને દેખો, અમે જ છીએ. તો એ અસ્પૃશ્યતા નાબૂદ થઈ. 1948 ભારતની જ્યારે વચગાળાની સરકાર, જે તે વખતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કાયદા પ્રધાન સ્થાપિત કર્યા. કાયદા પ્રધાન બાબા સાહેબ. 15મી એપ્રિલ રમાબાઈનું અવસાન થયા પછી 15મી એપ્રિલ 1948 ડોક્ટર શારદા કબીર, એ પાછળથી સવિતા માઈ નામ પાડવામાં આવ્યું, સવિતા આંબેડકર, એમના સાથે બીજા લગ્ન કર્યા. તેઓ વ્યવસાય ડોક્ટર હતા. એ શારદા કબીર એક બ્રાહ્મણના દીકરી હતા. તો એ હિસાબે તો બ્રાહ્મણોના જમાઈ કહેવાય ને. બાબા સાહેબ આંબેડકર જે આ બધા ઉચ્ચવર્ણ જે પોતાને બ્રાહ્મણો કહેતા, એમના તો જમાઈ જ થયા બાબા સાહેબ આંબેડકર. કારણ કે બ્રાહ્મણ દીકરીને પરણ્યા હતા શારદા કબીર. છતાં પણ જમાઈનું પણ અપમાન કેટલું કરતા હતા, કેટલા માનસિક ત્રાસો આપતા હતા આ લોકો. ખેર એ તો બધાને ખબર છે, રહેવાનું. ડોક્ટર આંબેડકર 1948 ભારતના બંધારણને બહાલી માટે રજૂ કર્યો હતો બંધારણની સભામાં. અને 26 નવેમ્બર 1949 દિને આ દેશનું બંધારણ સંવિધાન રજૂ થયું. 26 જાન્યુઆરી 1950 ભારતનું આ બંધારણ અમલમાં આવ્યું છે. સંવિધાન નામનો શાસ્ત્ર એ અમલમાં આવ્યું છે. બંધારણ, આવા મહાન શાસ્ત્ર બંધારણ સંવિધાનજી અત્યારે જો છેડછાડ જે ચાલી રહી છે, ફરીને કહીશ, અમે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, એ બધું એવા પ્રયાસો જે થઈ રહ્યા છે સંવિધાન હટાવવાનો, ફરી કહીશ, એ છેડછાડ કરનારાઓને મહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી, જો આપની સત્તા હોય આપના હાથમાં અને હોય જ રાષ્ટ્રપતિ પાસે, તો એ સંવિધાનને હટાવનારાઓ, એ સંવિધાનમાં છેડછાડ કરનારાઓ, એ મહાન શાસ્ત્ર જેને મેં અમારા 18 પુરાણ પછી 19મું પુરાણ માતંગ પુરાણ એ જેને સ્થાપિત કર્યું છે, અને 20મું પુરાણ જેને મેં નામ દીધું ને સ્થાપિત કર્યું, એવા પુરાણ સંવિધાન એવા શાસ્ત્રને જો તમે કોઈ છેડછાડ કરશો ને હટાવવાની કોશિશ કરશો, અમે સાંકી નહીં લઈએ. અને દ્રૌપદી મુર્મુજી રાષ્ટ્રપતિ મહિમને પણ કહું કે એ લોકોને દેશમાંથી તડી પાર કરી નાખો. ફક્ત પાર્લામેન્ટમાંથી નહીં, ફક્ત રાજકીય પક્ષમાંથી નહીં, ફક્ત એમના સમાજમાંથી નહીં, એને દેશમાંથી તડી પાર કરો. જો સંવિધાનમાં જો છેડછાડ કરવામાં આવશે તો હું હંમેશ કહું છું, હજી કહું છું ને કહેતો રહીશ, મેં કોઈ સાખીને મારા દેશના વાસીઓ, કચ્છ, ગુજરાત, ભારત દેશના વાસીઓને સાચા આંબેડકરવાદીઓ સાંભળી લ્યો. મોટી ઢીંગો અણનારા, ફક્ત વાતો કરનારા, એ હવે સૂઈ ન રહેતા જાગો અને જાગૃત થઈ અને સંવિધાનને બચાવો.
મેં ગ્રુપ બનાવ્યો છે, ચલો દિલ્હી સંવિધાન બચાવ કરીને, મારા મોબાઈલનો ગ્રુપ છે. પણ ભાઈઓ 2 થી 3 જણા માંડામાં જોડાયા છે. એક શરમની વાત. પછી મેં બીજો ગ્રુપ બનાવ્યો છે, ડોક્ટર આંબેડકર ભીમ બુદ્ધ ગર્જના. એમાં છે. હવે એમાં આપણે આ બધા જે ખરેખર તો બાબા સાહેબ અને સંવિધાન વિશે કે બાબા સાહેબના સૂત્રો વિચારો રાખવા માટે ગ્રુપો હોય, આ બધા ખબર નહીં કેવા કેવા વિડીયોમાં રાખે છે, ફોટાઓ મોકલે છે. રે ભાઈ 1000 વાર કીધેલું છે કે આ જે ગ્રુપનું નામ છે એનું મહિમા જળવાઈ રહે, એટલે બાબા સાહેબના સૂત્રો વિચારો કે સંવિધાન લગતા એ તમે એમાં વિચારો રાખો, ફોટાઓ વિડીયો છે બધી. બસ એમાંય ખબર નથી પડતી. બસ પોતાના વડાઈઓના મોટાઈઓના આ બધી ખબર નહીં કેવા કેવા વિડીયો ફોટાઓ રાખતા રહે છે. તો એ બી જરાક આજના હું દિવસે આપને ફરી ભલામણ કરું, એ બી જરાક સુધરી જજો. એ બધા ખોટા ઓલા ફોટા મુને દેખાવા વાળા જે માળાઓ પહેરાવો છો ને ફોટાઓ પડાવો છો ને ફક્ત જય ભીમ કરી નારાઓ ને એ બધું રહેવા દે છે. મારા બંને ગ્રુપોમાં બાબા સાહેબના સૂત્રો ને વિચારો, વિડીયો ને ફોટો સિવાય ભગવાન તથાગત બુદ્ધ એ લોકોના જ, જ્યોતિરાવ ફૂલે એ મહાન પુરુષોના મહા અવતારોના જે સૂત્રો વિચારો રાખો. બીજાને ગ્રુપોની પણ તમે મર્યાદા નથી જાળવી શકતા. એ સુધરો રે સુધરો. તો 26 જાન્યુઆરી જે મનાવવામાં આવે છે, તિરંગો ચડાવવામાં આવે છે, આપણો ધ્વજ. હકીકતે તો આજે કહું કે 26મી જાન્યુઆરી તિરંગા સાથે આસમાની ઝંડો એ તો ચડાવવો જ જોઈએ. શું કામ કે બાબા સાહેબનું એ પ્રતીક છે. રાષ્ટ્રધ્વજ તો આપણો દેશનું મહાન શાન છે. પણ 26 જાન્યુઆરી જે સંવિધાન બંધારણ જે અમલમાં આવ્યું, એ ગણતંત્ર જે દિવસ મનાવવામાં આવે છે, એ બંધારણ સંવિધાનને પણ કેમ યાદ નથી કરતા? આમ બે શબ્દો પણ આ નેતાઓ કે જે બી હોય તે જ્યારે કાર્યક્રમો રાખે છે, 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી, ખાસ તો 26 જાન્યુઆરી 1950 જ્યારે સંવિધાન રજૂ કરવામાં આવ્યું, એ કેમ એનો ઉલ્લેખ કરવામાં આવતું નથી? તો ફક્ત 26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસ તો છે, પણ એ જરૂર જે પોતાની ભાષણો કે પ્રવચનો કે મોટી મોટી વાતો કરતા હોય, આ બે વાતો રાખજો કે આ દિવસે ડોક્ટર નામ બાબા સાહેબનું નામ લેજો, ફક્ત સંવિધાન ન કહેજો. કારણ કે પછી ઓલો સંવિધાન મનુસ્મૃતિને બી આ લોકો કાળા શાસ્ત્ર છે, કાળા કાતા એનું પણ એને પણ કહી શકો તમે. એટલે એમ ચોખ્ખું કહેવાનું, બોલવાનું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રચિત એ શાસ્ત્ર, મહાન પુરાણ શાસ્ત્ર સંવિધાન બંધારણનો આજે રજૂ કરેલો જે લેખિત હતા બાબા સાહેબ રચિત એ સંવિધાન રજૂ કરવાનો આજનો દિવસ છે, એમ કહેવા. એ બોલજો. પછી પોતાની મોટી મોટી ડીંગો આડતા નહીં, ખોટી આમ થયું ને તેમ થયું ને દેશનો આઝાદ આ થયું ને. હવે ફના તો થયા મારા સૈનિકો, પોતાના નામો, નમો હું, નમો તે, નમો ફલાણો, નમો આ, નમો તે, નમો વન, નમો ફલાણું, કેટલા બધામાં નમો લગાવી દીધા. તો શૌચાલયો જ્યાં બનાવો છો એમાં નમો લગાડો. શૌચાલય મને કેટલા દિવસ એવું થાય છે કે કહું શૌચાલય બનાવો છો ને ત્યાં નમો શૌચાલય, હા નમો શૌચાલય, નમો કચરા પેટી, લીલું ને સૂકો કચરા પેટી આપો, નમો લગાડો બધા નામો આગળ, નમો નમો બધામાં નમો નમો. વારે વાહ, નમતા કોઈને નથી. અમને જ દેખો. નમો કોને કહે? નમો આપણે કહેવાય. નમો નમસ્કાર,
અરે ભાઈ એ નમો નહીં, નમો હું જ છું. ચાલુ હે ભંગ બસ છે. નમો હું જ છું. હું કહું એમ જ થાય. હું ફક્ત સાહુકારો માટે, ઉદ્યોગી માટે, વેપારીઓ માટે જ છું. આ ગરીબો માટે તો ફક્ત યોજનાઓ જ બહાર પાડું, પણ આપતો કોઈને નથી. અથવા તો અમારા જે ચમચાઓ છે, અમારી સાથે જે જોડાયેલા છે, એમના જ પરિવારોને એને જ આપું છું. હા, તો બીજા તો જે ખરેખર જરૂરતમંદો છે એના માટે તો અમે નાટકો જ ઊભા કરીએ છીએ. એ નમો નમો નમસ્કાર કરો, આમ અભિમાનથી ન છટકી જાઓ. કોઈને નીચા ન પાડો. તમને બોલવાની છૂટ, બધું જેમ તેમ એમ. જેને ઠીક લાગે એમ. આજકાલ પેપરમાં છે, અખબારમાં કયો શબ્દ તો ખબર નહીં, પણ આને પપ્પુ, બધાને પપ્પુ ને આ ને તે બધા કહેતા ફરો. એ વારી શું એ જો દેશના રાજા કહેવાતા હો તો પછી કોઈને નીચા ન દેખાવ. ઠીક લાગે એના ઉપર બસ કેસો ઠોકો, ચૂંટણીઓ આવે એટલે કેસ ઠોકો, હેરાન પરેશાન કરી નાખો. આવી રીતે જ જીતાય નહીં ચૂંટણી. ઈવીએમ નો કેટલો હટાવવાની કોશિશો કરી, વાતો થઈ, આંદોલનો થયા, અવાજો ઉઠાવી, પણ ઈવીએમ હટ્યો નહીં. હમણાં જ પરબ દિવસના પેપરમાં ઈવીએમ માં તો ઘોટાળો પકડાણો. ઓલો દબાવવા ગયો પોતાના ઓલા બટન તો આવ્યો કે એનો બટન ઓલો પ્લે પ્રિન્ટ નીકળ્યું. વિચાર કરો. એ ઈવીએમ હજી પણ કહું છું, ચૂંટણીઓ આવે ને પેલા એ જાગો દેશવાસીઓ, ઈવીએમ મશીન હટાવો, ઈવીએમ મશીન હટાવો. એ યોગ્ય નથી. 400 ને પાર એટલે કહેવામાં આવે છે, કારણ કે એમને ખબર છે કે અમે બધું સેટિંગ કરીને રાખ્યું છે. તો બાબા આંબેડકરે પોતાના જીવનમાં ઘણા બધા સંઘર્ષો કર્યા છે. મંદિરોમાં પ્રવેશ, તળાવોમાં પાણી, કુવાઓ પર પાણી પીવડાવવાનું, જે અછૂતાઈના લીધે અછૂત ગણતા હતા એટલે નતા દેતા, એ બધું બાબા સાહેબે ઘણા બધા એવા કાર્યો કર્યા છે. અને પછાત વર્ગોના ઉત્થાન માટે ઘણું બધું બાબા સાહેબે કર્યું છે. એમનું જીવન અતિ સંઘર્ષમય બનેલું રહ્યું, એ આપ સૌ જાણો છો. છતાં પણ આપ આ ગૂગલમાં કોઈ શાસ્ત્ર પુસ્તકમાં વાંચી લેજો અને જાણી લેજો. હવે આપણે અને આ બાબા સાહેબ એવા અમારા મહાપુરુષ ભાઈઓ, છઠ્ઠી ડિસેમ્બર અને 1956 ભારતના મહાન મહાપુરુષ, ફક્ત પછાત વર્ગના નહીં, જેમની આજે વિશ્વમાં બીજા દેશોમાં પણ આજે જેટલા પૂજાય છે, ગવાય છે, વંચાય છે, એનું માનથી એમને સન્માન આપવામાં આવે છે, એવા બાબા સાહેબ આંબેડકર 6 ડિસેમ્બર 1956 નિર્વાણ થયા. મારા વાલાઓ, એક અતિ દુઃખ ભર્યો તે દિવસ હતો. બાબા સાહેબ જેવા થઈ ગયા, હવે ના થશે ને થવાના. હવે તો ફરી બાબા સાહેબ અવતાર ધરીને આવે તો પાછા આ લોકોને જે છે એમાં એ લોકોથી લડે. બાબા સાહેબ પોતાના કાર્ય અધૂરા મૂકી ગયા આગળ ધપાવે તો જ કંઈક માર્ગ નીકળે, નહીં તો હજી પણ ઘણું બધું બાકી. તો જે બી કાર્ય કરો છો એ ધન્ય છે સૌને, અને આપ કરતા રહેજો, હૃદયથી કરજો, આત્મવિશ્વાસ બળથી કરજો. હવે આપણે આજનો બાબા સાહેબના જીવન પરિચય વિશે આટલું રહી, અને
થોડાક સૂત્રો વિચારો લઈ અને પછી આપણે આજની જે આંબેડકર કથા છે એને આપણે વિરામ દઈશું. પ્રથમ મુખ્ય સૂત્ર: શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. શિક્ષિત તો થયા પણ સંગઠિત નથી. મેં જે પહેલે વાત કરી, બાબા સાહેબે કીધું, ભણેલા ગણેલા લોકોએ મને ધોકો દીધો. સંગઠિત થાવ, એકતા કરો અને પછી સંઘર્ષ કરો. સંઘર્ષ એટલે હંમેશા હું કહું છું કે ના લાઠી, ના તલવાર, ના બંદૂક, ના ભાલા, એનાથી લડાઈઓ નથી કરવાની. સંઘર્ષ કરો. તમે આ પેન નામની તલવાર, કલમ નામની તલવાર, પેન ઉપાડો અને બાબા સાહેબના વિચારો પ્રમાણે તમે લખો અને આગળ વધો. તમારી ફતે છે. હું પણ જેમ આપણે કહીએ કે ભાઈ જય સિયારામ પછી જય. એક મ્યાનમાં બે તલવારો લઈ અને હું ફરી ચાલનારો ને કામ કરનારો. ઘણા પછી હમણાં અમુક સંસ્થાઓ વાળા તમને કહી દો, બામસેપ વાળા આ તમે આ બધું રામ નામ ને એ બધું કહેતા હો ને આ બધું મોરારી બાપુનું ને આ બધું તમે તો પછી એ નહીં તો મેળે નહીં ખાય. તો અમારા મેં ક્યાં કીધું તું તમે તમારી સંસ્થામાં મને જોડો, આવો અહીંયા. મેં બોલાયો નતો એ લોકોને. આવ્યા હતા એક દિવસ મારા દવાખાને. મેં નતો બોલા, આમંત્રણ નતો દીધો તમને. ના તો મારું ભાઈ જો, મારે તો એક મ્યાનમાં બે તલવાર, એક જય સિયારામ નામની અને આ એક જય ભીમ. એક મ્યાનમાં બે તલવાર રાખીને હું કાર્ય કરીને આગળ ચાલનારો માણસ છું. જો કોઈને વિચારો ગમે તો રાખજો, ન ગમે તો મને કોઈ ચિંતા નથી. તો આ સંઘર્ષ, આ કલમ નામના, એનાથી અત્યાર આ તલવાર હવે સાહેબે કીધું, વિદ્યા, अभ्यास, शिक्षा वो शेरनी का दूध है, जो पिएगा वही दहाड़ेगा. કારણ કે બાબા સાહેબ भी हम दहाड़ता था, हम गर्जना करता. शिक्षा वो शेरनी का दूध है, जो पिएगा वो दहाड़ेगा. બાબા સાહેબે કીધું. બાબા સાહેબના વિચારો તો ઘણા શિક્ષા અને વિદ્યા પ્રાપ્ત કરી પણ પોતાના પેટ ખાતા. બાબા સાહેબના બધા જે અત્યારે જેટલી બધી તકલીફો, મુશ્કેલીઓથી જે બાબા પોતાનું જીવન સંઘર્ષમાં જીવી ગયા ને આપણા માટે આટલું બધું જે તમે આ સૂટ બૂટ પહેરો છો ને જે બધું બંગલાઓની ગાડીઓમાં ને એમાં ને તેમાં જે ફરો છો એ બાબા સાહેબની બધી દેન છે. એના વિચારોને સૂત્રોને કેમ ભૂલી જાઓ? માટે જાગો. ઘણા શિક્ષા પ્રાપ્ત કરી, ભણ્યા પણ ગણ્યા નથી. હવે શું કરવું? ભણ્યા પણ ગણ્યા. તો પછી શિક્ષા આવ્યા, એવી શિક્ષણમાં આવ્યા, શિક્ષામાં ધૂળ પડી. માટે હે ભણેલા લોકો જાગો. આ દુનિયામાં ગરીબ એ છે કે જે શિક્ષિત નથી. એટલા માટે ભલે તમે અડધી રોટલી ખાઓ પણ તમારા બાળકોને જરૂર ભણાવજો. બાબા સાહેબ શિક્ષણ ઉપર જોર દીધું, બાળકોને ભણાવજો. હું મારા સમાજને સૂટ બૂટમાં જવા માંગુ છું. બાબા સાહેબના વિચારો
બાબા સાહેબની એક મનસા, આશા. સૂટ બૂટમાં તો છો જ, બાબા સાહેબ હયાત નથી, પણ એમની આત્મા જોતી હશે. પણ સૂટ બૂટમાં છો, પણ સૂટ બૂટ વાળાઓ જેવા તમે કાર્યો ક્યાં કરો છો? એ સૂટ બૂટ પહેરાવનારો આપણને અને સૂટ બૂટમાં પહેરીને આમ તૈયાર રહેનારા, જે આમ લડનારા, એવા બાબા સાહેબ પણ હતા. એ આપણને જોવા માંગતા તો છીએ અત્યારે સૂટ બૂટમાં, પણ એવા કાર્યો નથી કરતા, એવા વિચારો નથી રાખતા. હજી તો એવા જ કુરિવાજો, કુસંસ્કારો, ઇન્સેટ કરેલા સૂટ બૂટ વાળા ભી લેઓ, ઓલું ધૂણે છે. આમાં માતાજી આવી ને, આમાં ફલાણો દાડો આવ્યો ને, આ ફલાણો આવ્યો ને, એવા લોકો. બાબા સાહેબ એટલે નતું કીધું સૂટ બૂટ પહેરજો. મેં હમણાં એક પ્રસંગમાં જોયેલો માતાજી સૂટ બૂટ વાળો ઇન્સેટ કરેલો. અમે ઇન્સેટ કરેલામાં હમણાં જે આ વિડીયો યુટ્યુબમાં રાખેલો, કોઈ કે વોટ્સઅપમાં ઇન્સેટ કરેલો, એ ધૂણતો ઢોલ ઉપર. એ બધા એ આ નસોબે આપણને, એ આનાથી બાબા સાહેબ એ બધી વાતો આપણને એટલા માટે નથી કહી ગયા, માટે જાગો, આ ધૂણાનું બૂણાનું મૂકો. તો સૂટ બૂટમાં બાબા જોવામાં, અત્યારે સૂટ બૂટ વાળા જેવાઓ અત્યારે તો ઘણા બીજાઓની બૂટ ચાટે છે. તો હા, સૂટમાં હોય પોતે, પણ બૂટ બીજાની ચાટે કહેવાય છે. હા, સૂટ બૂટ વાળા થયા, પણ બાબાના કાર્યોને આગળ વધારવા માટે નહીં, બીજાની બૂટો ચાટવા માટે. એવા નથી, એવા નથી. હાથા ન બનજો, કોઈના હાથા ન બનો, હાથા અને હાથણી ન બનો. જીવન લાંબુ હોવાના બદલે જીવન મહાન હોવું જોઈએ. મને એવો ધર્મ ગમે છે. આ બધા બાબા સાહેબના વિચારો છે, સૂત્રો છે. મને એવો ધર્મ ગમે છે કે જેમાં સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો શીખવે. કયા ધર્મમાં આ બધું વિશેષ છે એ કયો? બધાએ પોતપોતાના ધર્મ નહીં, બસ અમારો ધર્મ આ, અમારો હિન્દુ ધર્મ, ઇસ્લામ ધર્મ, મહેસપંથ ધર્મ, શીખ ધર્મ, બધા ધર્મને આપણે વાળાઓ પાડી બેઠા છે. બાબા સાહેબ એ ધર્મનું નહીં. બાબા સાહેબ કયું કીધું કે જેમાં સ્વતંત્રતા હોય, સમાનતા હોય અને ભાઈચારો હોય. એ નહીં, એ ધર્મ મને ગમે છે. માનવ ધર્મ, માનવ એક જ છે, એવું એ ધર્મ. આ બધા તો વાળાઓ, આપણે કેટલા બધા વાળાઓ ધર્મ બનાવ્યા, જે જેવું કરતા હશે મુબારક છે એ લોકોને, પણ બાબા સાહેબ ના વિચારો છે. તો એ લોકો ઇતિહાસ નથી બનાવી શકતા, કે જે લોકો પોતાના દાદા પરદાદાનો ઇતિહાસ, હાલની વાત તો પોતાના આગળના દાદા પરદાદાનો ઇતિહાસ અને પછાત સમાજ ઉપર થયેલો જે અત્યાચારો, એ ઇતિહાસ જે ભૂલી ગયા છે, એ પોતાનો ઇતિહાસ નથી બનાવી શકતા. ઘણા ભૂલી ગયા છે. તમે યાદ કરો આગળની પહેલાની સમાજને 100 વર્ષનું આઝાદી પહેલે યાદ તો કરો. દાદા પરદાદાઓને આપણી સમાજ ઉપર કેટલા અત્યાચારો, અસ્પૃશ્યતા, આભડછેદ, આ તે બધા ભૂલી ગયા. બસ નોકરીઓ વાળા થયા ને, સાવકાર થયા ને, એટલે ઉછળા નહીં. ઉછળા તો બહારથી, આંતરિકતા જે કુવિચારો, કુસંસ્કારો, એ બધા કચરાઓ ભરેલા છે. બાબા સાહેબે ના પાડી, જાગો એમ કે બાબા. તો ધર્મ માણસ માટે છે, નહીં કે માણસ ધર્મ માટે. બાબા સાહેબ ધર્મ માટે બીજો શબ્દ કીધો, બીજો વિચાર. બુદ્ધિનો વિકાસ,
એ માનવના અસ્તિત્વનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. બુદ્ધિનો વિકાસ, પછી કુબુદ્ધિ ન હોવી જોઈએ. जो हक और अधिकार मांगने से न मिले वो छीन के ले लो. बाबा साहेब નો વિચાર કીધું ને, બાબા સાહેબ ત્રાડ પાડતા હતા, આમ ગર્જના કરતા આમ 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 ખાલી લખીને કઈ નથી ગયા, અમલમાં કરતા. આમ ભલભલાનો આમ 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 ઓલું શું કહેવાય, છક્કા છોડાવી દેતા હતા, એવું બાબા બોલતા હતા. માય કાંગલા કે મોઢામાં મગ ભરીને નહોતા બોલતા બાબા સાહેબ. આ લખી ગયા ને કઈ ગયા છે. હું ઘણી બધી મુશ્કેલીઓથી આ પ્રતિષ્ઠા અહીં સુધી લાવ્યો છું. બાબા સાહેબ પોતાના હૃદયથી કહે છે, અહીં સુધી લાવ્યો છું. માટે હે મારા લોકો, હે મારી સમાજના લોકો, મારા સેનાપતિઓ, આ મારી પ્રતિષ્ઠા અને આબરૂને આગળ ન લઈ જઈ શકો તો કાંઈ નહીં, પણ પાછળ તો ના જ લઈ જાય. બાબા સાહેબે કીધું. કેટલા સુધી અમલ કરો છો એ તમે વિચારી લીધું? બાબા સાહેબના આવા સૂત્રો, વિચારો, બાબા સાહેબના કાર્યોને કેટલા મનમાં લે છે? વિચારજો, જાગજો. પછી એમ નહીં કે આ તો ગાંડો છે, બોલ બોલ કર્યા કરે છે. હું જગાડવા માટે કહું છું. કારણ કે ઘણા જાગો છો ને પોતાના નામ આ તે બધા ચડાવી પાછો સુઈ જાવ, મુની દેખો વાળા છો. બાબા સાહેબ નું તો ફક્ત નામ જ હોય છે, એમના તો ફક્ત ટ્રસ્ટ હોય, મંડળો આ જ હોય છે. પણ પોતાના જ નામ મુનિ દેખો વાળા છો, પાછળ તો ના જ લઈ જાય. ઘણા મહાત્મા આમાં ફક્ત મહાત્મા લખ્યા છે કે મહાત્મા આવ્યા ને ચાલા ગયા, પણ અસ્પૃશ્યતા તો ન ગઈ. અસ્પૃશ્યતા તો બની જ રહી છે, હજી ત્યાં ને ત્યાં જ. એટલે મને એવું લાગે છે કે કારણ કે તે વખતે મહાત્મા ગાંધીજી મહાત્મા હતા, મહાત્મા આવ્યા અને ગયા. અસ્પૃશ્યતા તો ત્યાં ની ત્યાં જ ઊભી છે. એ પછી બાબા સાહેબે જે પ્રમાણે વિચારીને કીધું હોય, મને એમ લાગે છે કડી વિરોધી હતા, બનતી નથી. બાબા સાહેબ, મહાત્મા ગાંધી, એ તો આપ સૌને ઇતિહાસ ખબર છે. હરિજન શબ્દ પી નહીં ગયા છે. એ જે હોય તે મૂકો, ઇતિહાસની વાત છે. હું સમજુ છું કે કોઈ ભલે સંવિધાન ગમે તેટલો સારો હોય, સંવિધાનની વાત આવી, બાબા સાહેબ લખીને કહી ગયા છે સારો હોય સંવિધાન, પણ એ ખરાબ સાબિત થઈ શકે છે અગર જો એને ચલાવનારાઓ ખરાબ હોય તો. અત્યારે આપણો ઉત્તમમાં ઉત્તમ સંવિધાન સારો છે, ઉત્તમ છે. બધા દેશોમાંથી પણ, પૂરી દુનિયાના દેશોમાંથી પણ આપણા ભારત દેશનું સંવિધાન ઉત્તમ, ઉચ્ચ અને મોટો અને સારો છે. પણ બાબા સાહેબ કે છે, પણ એને જો ચલાવનારાઓ અગર ખરાબ હોય તો એ ગમે તેટલું સંવિધાન સારો હોય ને ચલાવનારા જો ખરાબ હોય તો એ સંવિધાનનું કોઈ મહિમા રહેતું નથી. ને અત્યારે છે જ ચલાવનારા આવા, એટલે જ આપણે ખરાબ, એટલે આપણે આમ દેખાય જ છે ને સંભળાય છે કે સંવિધાનને હટાવવા માટે જે કોશિશો થઈ રહી છે. ફરી હું કહીશ કે એમાં છેડછાડ પોતાના ઓલા કાયદા કાઢા નાખવા વાળા કડક
કાળા કાનૂન લાવવા વાળા, એવું જે સંવિધાન પોતાનું રાખવા વાળા જે છે, પોતાના વિચારો, પોતાના કાયદાઓ, કાળા કાયદા અને કાનૂનો, એ ખરાબ જ છે. આ ચલાવનારાઓ ખરાબ છે. બાબા સાહેબની આ વાત અહીંયા સાચી પડે છે. પણ અગર એક સંવિધાન ગમે તેટલું ખરાબ હોય, પણ એને જો ચલાવનારા સારા હોય તો એ સંવિધાન સાચું અને સારું સાબિત થઈ શકે છે. એટલે પાલન કરનાર સારા હોય છે. અત્યારે આપણું સંવિધાન પણ ઉચ્ચ અને સારું છે, પણ ચલાવનારાઓ એ ખોટા અને ખરાબ નકામાઓ છે. માટે ફરી ચેતી જજો, સંવિધાનમાં છેડછાડ કરનારાઓ એ સારું નહીં ગણાય, નહીં કહેવાય. આ વાતોમાંથી ઉતરી જાજો. મારી વાત દિલ્હી સુધી તમે આ લોકોને પહોંચાડજો, જે બી સાંભળતા હો એમના જે હોતે તમે, અથવા તો બીજા સાંભળનારા જે બાબા સાહેબના સાચા ઓલા છે સેવક સૈનિક, એ મોકલજો. ભાવ, કારણ કે આપણને સંવિધાનને બચાવવું છે, સંવિધાન માટે લડવું છે. એમાં કોઈના બાપનું રાજ નથી કે આમ સંવિધાનને આમ છેડછાડ કરીને હટાવી શકે. એ નમોને આ પાસે નમવું જ પડે. એ નમો નમો છે, બધીમાં જે નામ લગાડે છે નમો, એ નમોને કે સંવિધાનને નમો, તો જ તમે સાચા કહેવાશો, નહીં તો ખરાબ છો. બાબા સાહેબના સૂત્રને વિચાર પ્રમાણે કહી રહ્યો છું. આપ વાંચી લેજો. રાષ્ટ્રવાદ ત્યારે ઊંચા પદે હોઈ શકે, સાંભળજો, રાષ્ટ્રવાદ ત્યારે ઊંચા પદે હોઈ શકે જ્યારે લોકોની વચ્ચે જાતિ, રંગ, આભડછેટ, છૂતાછૂત, એ પ્રદેશનું જે અંતર છે ભૂલાવી શકે, ભૂલાવી દે. એ ભેદભાવનું જે અંતર ભૂલાવે અને સામાજિક ભાઈચારાનું સર્વોચ્ચ સ્થાન આપવામાં આવે, તો જ આ રાષ્ટ્રવાદ ઊંચા પદે હોય છે, હોય કહેવાય છે. હવે આપણે જે ચૂંટણીઓ આવી રહી છે એના માટે જેમાં આપણે વોટ આપી છે, મત, ચુનાવ, ચૂંટણી, ઇલેક્શન, એ જે હવે આવી રહ્યો છે મહિનામાં, એના માટે બાબા સાહેબે કીધું છે कि मैंने ब्रह्मास्त्र से भी बड़ा अधिकार दिया है, वो है मत. मत એટલે વોટ. मैंने इस हिंदुओं का जो ब्रह्मास्त्र है उससे भी बड़ा मैंने जो तुमको हथियार दिया है, अधिकार जो दिया है, वो मत देने का जो ये अधिकार, इस लोकतंत्र का अधिकार, ये तमें उपयोग करो. सही मायने में आप अपने मत और वोट का सोच समझ के आप मत करना, वोट देना. नहीं तो आपको कुछ भी अच्छा ठीक न लगे, आपको योग्य न लगे, प्रामाणिक न लगे, नमो के पास नमो मत, नमो मत जाना, झुक मत, नमो वाला झुक मत जाना.
नमो के अलावा जितनी भी ये योजना स्कीमें हैं लोभामणि में विशेषतः ज्यादातर मेरे गरीब समाज को, पछात समाज को, कारण कि साहूकार, उद्योगपति, व्यापारी, साहूकार, ये जो लोग हैं वो तो अपनी समाज को या अपने परिवारों को तो उधर ही डालेंगे। वो तो नमो के पास ही नमो, क्योंकि नमो तो सब है इन लोग के लिए। इसलिए इस नमो की बड़ी बड़ी बातों को, बड़ी बड़ी स्कीमों में उसमें मत आ जाना। आपको ठीक लगे, आपको सही लगे, वहां मत वोट डालना, नहीं तो नोट देना। नोटेले ना, नोटा में जाने देना। नोटा अभी निकला है, किसी को भी मत नहीं देना, वोट नहीं देना तो नोटा में डाल दो। नोट मत लेना किसी से, नोटों में बिक मत जाना, दारू की बाटली में बिक मत जाना, मटन की एक थाली में बिक मत जाना, किसी की लोभ लालच में मत आ जाना। बहुत से लोग एक थाली मटन का सब्जी या मच्छियां या जो भी हो, एक दारू की बोतल, उसमें एक थैली दारू की, उसमें आ जाते हो, उसमें ललचाते हो, और क्या क्या अपने परिवारों के ऊपर, खुद के लिए तो ठीक नहीं सोचते हो, परिवारों को भी दबाते हो, और इसको ही वोट देना, नमो के पास नमना नहीं, बिल्कुल नहीं। ये सब से उतर जाना। मैं हर एक परिवार, समाज को कहूंगा, देशवासियों को कहूंगा कि आप लोग को अगर कोई प्रमाणिक या योग्य न लगे, ठीक न लगे, सही न लगे, तो आपका वोट नोटा में जाने देना। कोई जरूरत नहीं किसी को वोट देने। मैं कोई राजनीति में मानता नहीं, राजकारणी हूं नहीं, पर अपने एक मत से भी बहुत कुछ बन सकता है, हो सकता है। इसलिए आपका जो अमूल्य मतदान है वो दान जाता नहीं करना, जाग जाना। तो बाबा साहब ने ये कहा है, आपका जो है मत का, वो मत का आप सही तरीके से उपयोग करना। अपने खिलाफ होने वाली हर साजिश को विफल करो, इसमें तुम्हारा गौरव और सम्मान बढ़ेगा। दफ्तरों और कचहरियों में, घरों में शहीद भगत सिंह और बाबा साहेब अम्बेडकर की तस्वीर, फोटा तस्वीर रखना आसान है, पर उनके बताए कोई मार्ग पर चलना ये आसान नहीं है। एक विचार की एक बात आ गया सूत्र में आपके पास रख रहा हूं, सही बात है। फक्त फोटा या तस्वीर रखने से कुछ नहीं होता है। विचार के रहे सूत्र आ गया, इसमें मैंने रख जो बाबा साहब के उत्तम गुरु जो थे, उनके विचार, ज्योतिबा फुले, विद्या बिना मति गई, मति बिना नीति गई, नीति बिना गति गई, गति बिना वित्त गई, वित्त बिना सुध गई, और इनमें अनर्थ एक अविद्या ने किया जो अज्ञान ने, वो क्या अज्ञान, अज्ञानी लोग, उनका ऐसे से ये जो बात फुले जो बोले अभी आपके पास, उनका विचार रखा कि जिसके समर्थ सदगुरु हो, ऐसा ज्योतिबा फुले जेवे और गुरु माँ सावित्री माई जैसी। भाइयों फिर तो चाहिए क्या? ऐसे हमारे समर्थ बाबा साहेब थे, इनकी गुरु माँ, इनके गुरु, आप देखो तो सही।
सिर्फ अनुयायी या नौकरी की तरह कोई राजकीय पक्ष में जुड़ने से, बाबा साहेब कह रहे हैं अभी जो लोग बहुत से राजकीय पक्ष में जुड़ गए हैं ना, फिर खुद को कुछ समझते हैं और आथा बन गए हैं इस राजकीय पक्ष के, जो भी है उनकी, तो कोई लाभ फायदा होता नहीं। बाबा साहेब कह रहे हैं किसी की भी लाभ चालू है बंद है। तो हो सके तो ये लोग ना अपन को पद से दे सकते हैं या ना अपन को कोई अधिकार दे सकते हैं, ना पद दे सकते हैं ना कोई अधिकार दे सकते हैं कोई भी राजकीय पक्ष में जुड़ने से, ये आप ध्यान रखें। तो जैसे तैसे ये राजकीय पक्षों में, गंदी राज की नीति वालों में उसमें मत जुड़ो, उनके विचारों में, उनकी बातों में मत आओ। जो देश को, ये जो समाज को विनाश की तरफ जो लेके जा रहे हैं, विकास की तो बड़ी बड़ी बातें होती है और कुछ नहीं। और जो विकास आप जो देख रहे हो, बड़ी बड़ी बुलेट ट्रेनों, एयरपोर्टों, हवाई जहाजों, ये जो भी क्या बोलते हैं पुलिस, क्या हाईवे, बड़े बड़े रोड, इसमें क्या गरीब जाएंगे ये पहले आप बोलो। मध्यम वर्ग भी कहाँ जाएंगे? बुलेट ट्रेन में कौन बैठेगा? एरोप्लेन में कौन बैठेगा? साहूकारी जाएंगे। तो ये सब इन लोग के लिए है, ये आप समझो और जाग जाओ। ऐसी राजकीय पक्ष में ना जुड़ो, ना उनके पीछे रहो, ना साथ में रहो, उसके हाथा मत बनो, हाथ हैंडल। कठपुतली की तरह मत रहो, कठपुतली आप, डोर उसके हाथ, ये सब। ऐसे लोग से दूर रहो और बचो। तो ये थी, क्योंकि अभी चुनाव आ रहे हैं इसलिए ચૂંટણી આવે છે એટલે આપણે આ બધી વાત કરવી પડી ને. એ મારા વિચારો નથી, બાબા સાહેબ આંબેડકરના વિચારો છે. કારણ કે આજ 14મી એપ્રિલે બાબા સાહેબના અવતરણ દિવસ, તો બાબા સાહેબના આપણે જીવન પરિચય વિશે જોયું, બાબા સાહેબના સૂત્રો અને વિચારો ને પણ આપણે સાંભળ્યું. અને આપ યુટ્યુબમાં જુઓ છો, વોટ્સઅપમાં આવે છે, યુટ્યુબમાં, તો જે બી મારા આ વિડીયોને આપ સાંભળો, આપને આ બધા બાબા સાહેબ આંબેડકરના વિચારો ગમે, મારા બી કોઈ બી વિચારો છે તો આપણને ગમતા હોય તો મારા આ વિડીયોને શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરજો. જો ગમે તો, નહીં તો કોઈ આપણે જરૂર નથી, કોઈ દબાવ નથી. પણ આજે અહીં બાબા સાહેબના જે જીવની વિશે પરિચય મેં આપને લીધો, બાબા સાહેબના જે સૂત્રો, વિચારો મેં આપની પાસે રાખ્યા, એને અમલમાં લેજો, એને આચરણમાં ઉતારજો, જીવનમાં ઉતારજો. તો હું તમને સાચું છાતી ઠોકી કહું તો આપણું જીવન બનશે. સંવિધાનનો અભ્યાસ જરૂર કરજો, સંવિધાનના માર્ગે ચાલજો. સંવિધાન જે હટાવવાની કોશિશ થઈ રહી છે એના માટે લડજો, એને બચાવજો. તો જ આપણે બચી શકશું, તો જ આપણે જીવન શાંતિ ને સુખથી જી શકશું. એટલે અંતમાં બીજું કાંઈ નહીં, ડોક્ટર અશોક મહેશ્વરીના જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય.